શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ભૂલથી પણ આ 5 લોકોએ ન કરવું જોઈએ અખરોટનું સેવન। જાણો ફાયદા નુકસાન। અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે કેટલાક લોકોએ અખરોટ ખાવાથી બચવું જોઈએ? ઘણા લોકોને અખરોટ નુકસાન કરે છે। ચાલો જાણીએ કે કયા લોકોએ અખરોટનું સેવન ટાળવું જોઈએ। 1. અખરોટ। ડ્રાય ફ્રૂટ્સ સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે હેલ્ધી માનવામાં આવે છે। કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ જેવા ઘણા નટ્સ આપણા શરીરને અનેક ફાયદા આપે છે, પરંતુ અખરોટની વાત કરીએ તો તે દરેક લોકો માટે હેલ્ધી નથી। ચાલો જાણીએ કે કયા લોકોએ અખરોટ ના ખાવા જોઈએ। 2. વધારે વજનવાળા લોકો। જો તમારું વજન વધારે છે અને તમે વજન ઓછું કરવાની કોશિશ કરી રહ્યા છો તો તમારે અખરોટથી દૂર રહેવું જોઈએ, કારણ કે તેમાં કેલરી અને ફેટનું પ્રમાણ વધારે હોય છે, એટલે વધુ પ્રમાણમાં તેનું સેવન વજન વધારી શકે છે। 3. પથરી। અખરોટમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે, જે કિડની સ્ટોનની શક્યતા વધારી શકે છે, તેથી પથરીથી પીડાતા લોકોએ અખરોટનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ। 4. પાચનતંત્રની સમસ્યા। અખરોટમાં ફાઇબર વધારે હોય છે, કેટલાક લોકોને તેનું સેવન કરવાથી પેટ ફૂલવું, ગેસ થવો, પેટમાં દુખાવો કે ડાયરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે। જો તમને વારંવાર પાચન સંબંધિત તકલીફ રહેતી હોય તો તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ। 5. એલર્જી। કેટલાક લોકોને અખરોટથી એલર્જી પણ થઈ શકે છે, જેમ કે તેનું સેવન કર્યા પછી શરીર પર ખંજવાળ, સોજો, શ્વાસ લેવામાં મુશ્કેલી કે અન્ય એલર્જીક લક્ષણો દેખાઈ શકે છે। આવી સ્થિતિમાં તરત જ તેનું સેવન બંધ કરવું જોઈએ। 6. યુરિક એસિડ। જે લોકો યુરિક એસિડની સમસ્યાથી પીડાય છે તેમને અખરોટ ખાવાનું ટાળવું જોઈએ। તેમાં પ્રોટીન અને પ્યુરિનનું પ્રમાણ વધારે હોય છે, જે યુરિક એસિડનું સ્તર વધારી શકે છે, જેનાથી સંધિવા થવાનું જોખમ વધી શકે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।